લગામ ને પકડી લીધી, લગામ પકડી લીધી. હા 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 બેન બેન, અરે બોલતા નહીં, બીજો શબ્દ ન બોલતા, મોઢામાંથી શબ્દ ન બોલતા, નકર પથ્થરમાં માથું પછાડી મરી જાય છું. સાંભળજો, બીજો શબ્દ બે એટલું જ થવા દીધું, બેન નો કહેવા દીધી. હા હા બે એટલું થાય, બોલતા નહીં. એમ થયું આ શું છે આમને, કોઈ શબ્દ ન બોલતા, એક પણ શબ્દ ન બોલતા. 2 વર્ષથી રાહ જોઉં છું, 2 વર્ષથી તમારી. હે મારી રાહ જોવે છે? શું, કોણ છો તું? અરે ઈ બધું બોલો માં, તમે કાઠી બોલો માં. બસ તમારી ચુંદડી ઓઢવાની આશાએ બેઠી છું, બીજી સંસારના બીજા કોઈ મોહ નથી. હવે સાંભળજો, આપણે આપણા મનને ફેરવવું હોય ને તોય નથી ફરતું, છતાંય ખોટે ખોટું નક્કી કરી શકી મારે આમ નથી કરવું તો કદાચ ફેરવી શકી. સામેવાળાના મન તો કોઈ મહાપુરુષ હોય ને આપણી અંદર તપસ્યા તપ હોય તો ફરે. અને એટલું કીધું કે શું વાત કરે છે બેન, બોલી ગયા બેન, શું દીકરી વાત કરે? અરે મારી માં, મારી દીકરી, મારી કમરીબાઈ, તું મારી બેન છો, હું કાઠીનો દીકરો જોગીદાસ ખુમાણ છું. બેટા મને તું હું કામે મારું મોત બેઠું કરે છે? બેટા તું મારી કમરીબાઈ, મારી દીકરી. ખાલી આટલા શબ્દ જોગીદાસ ખુમાણે કરીને આમ નજર હામી નજર કરીને, એ નજર કઈ દ્રષ્ટિથી કરી હતી? એક બાપ દીકરીને જોતો હોય ને આશીર્વાદ દેતો હોય એ દ્રષ્ટિથી જોયું. દીકરીની અંદર પરિવર્તન આવી ગયું, પગમાં પડી ગઈ, બાપુ માફ કરજો, જે કાંઈ વાસનાના કીડા મારા હૈયામાન મગજમાં રમ્યા છે, અને હું બીજી આશા લઈને બેઠી હતી તમારી હારે લગ્ન કરવાની, પણ આજથી હું તમારી દીકરી, તમે મારા બાપ.